નમસ્કાર મિત્રો શુક્ર છે એ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે 14 મે થી, જે પોતાની સ્વ રાશિ છોડી અને મિથુન રાશિમાં આવશે। મિથુન રાશિમાં આવવાથી આ 7 રાશિ માટે ખૂબ જ સારો સમય કહી શકાય, ભાગ્યશાળી રાશિ કહી શકાય। તેના માટે શું શું લાભ થવાનો છે? સૌથી પહેલો તો શણગારનું કોઈ પણ આપ કાર્ય કરતા હો તો તેના માટે ખૂબ જ સારો સમય છે। રેસ્ટોરન્ટનો કોઈ પણ પ્રકારનો, નાસ્તાનો કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય તો પણ તમારા માટે ખૂબ સારું છે। અને વિદ્યાર્થી બંધુ માટે, વિદ્યાભ્યાસ માટે પણ આ સમય ખૂબ સારો છે। આ સમયની અંદર યશ, કીર્તિ, માન, સન્માન અને ધનની અભિવૃદ્ધિ થવાનો સમય કહી શકાય। આ 7 રાશિ ભાગ્યશાળી રાશિ માની શકાય। પહેલી રાશિ છે મેષ રાશિ, બીજી રાશિ છે વૃષભ રાશિ, ત્રીજી રાશિ છે મિથુન રાશિ, ચોથી રાશિ છે એ સિંહ રાશિ, પાંચમી રાશિ કન્યા રાશિ, છઠ્ઠી રાશિ તુલા રાશિ અને સાતમી રાશિ છે ધનુ રાશિ। એમ કહી શકાય ખૂબ સારો સમય છે। નમસ્કાર।